સિટીમાં તો જોરદાર છે બધું. ખેતરમાં રહેવાની મજા આવે છે. બસ બેટા ચાલ બેસું. કેમ છો? બસ મજામાં. આરતી બેન કેવું લાગે છે હવે? સારું લાગે. સારું લાગે એટલે ઘણું સારું કે બસ સારું? બહુ જ સારું. બહુ જ સારું. બહુ જ સારું શેનાથી થયું? દવાઓથી થયું કે આયુર્વેદિક દવાઓથી થયું? આયુર્વેદિક દવાઓ તો તમે લેતા હતા જ. આયુર્વેદિક દવાઓથી સારું થયું. દવાઓ તો કેટલી લીધી તમે? કોઈ કશું નક્કી જ નહીં. જેને જેવું કીધું એવી જગ્યાએ અમે દવા લેવા ગયા. એટલે મેં કોઈ સરવાળો જ નહીં કર્યો કે કેટલી જગ્યાએથી દવાઓ લાયા અમે. કેટલી જગ્યાએથી દવા લાયાનો સરવાળો જ નહીં કર્યો એવું? એલોપેથી આમ કેટલી ખાધી હશે? કિલો 2 કિલો ખાઈ ગયા? હવે એની ગણતરી મેં નહીં કરી. તમારા વજન જેટલી તો તમે ખાઈ જ ગયા છો મને લાગે છે. તમારા લીટી તો એટલી તો ખરી જ. તમને હવે અત્યારે સારું છે એવું તો તમને ખબર જ છે બરાબર, પણ જ્યારે સારું નહોતું ત્યારે જે વખતે આપણી પાસે ઇન્કમ પણ નહોતી ત્યારે તમારા મનમાં ઘણા બધા પ્રશ્નો આવ્યા હશે. ડૉક્ટરોનું કહેવું, તમારા હસબન્ડે અમને જણાવેલું જે તે સમયે કે કન્ડિશન આવી હતી અને અમે બધું જ કરી ચૂકેલા, પણ ભરોસો ઉપરવાળા પર એક રહેલો કે ભાઈ સારું થાય. ને ત્યારબાદ મને મળ્યા અને અમારી જે ડિસ્કશન થઈ એમની સાથે, રાજુભાઈ સાથે, તો એમને મેં વિશ્વાસ આપ્યો કે ભાઈ હવે આટલું કરી જ લીધું છે, દરિયો દોરી જ લીધો છે, તો પછી કિનારે આવીને ડૂબી ના જશો. એક કંપની છે સારી છે, વિસ્ટાર લાઈફસ્ટાઈલ, બરાબર, વિસ્ટાર પ્લસ લાઈફસ્ટાઈલ પ્રાઇવેટ લિમિટેડ, જે ચિકમંગલુર બેંગ્લોર બેઝની કંપની છે. અને એની તમે જે પ્રોડક્ટો લીધી ને અત્યારે પણ ચાલુ જ છે તમને, બરાબર, તો એની અંદર જે જે રિઝલ્ટ મળ્યા એ થોડાક તમે અમારી સાથે શેર કરો તો. મારે પહેલાં ખાવાનું એક જ ટાઈમ ખાધી હતી, એની જગ્યાએ મારે ખોરાક વધી ગયો. પ્લસમાં પચન શક્તિ મારી નથી થતી. એને પચન શક્તિ ચાલુ, ખાવાનું ખોરાક લેવાયો એટલે ઓટોમેટિક પચન શક્તિ થઈ ગઈ. હા, હવે તમારથી ખોરાક નહોતો લેવાતો, પચન શક્તિ હતી નહીં. જે તે સમયે તમારે ખોરાક નહોતો લેવાતો કે પચન શક્તિ નહોતી, એ સમયે તમે શું કામ કરતા હતા અને શું કામ નહોતા કરતા? કેમ કે ઓપરેશન થયા પછી મારે ઘરકામ સિવાય કશું થાય એવું જ નહોતું, અને એમાં ખોરાક ના લેવાનું કારણ એ હતું, અને પ્લસમાં કે ખોરાક ના લેવાય તો કમ શક્તિ હતી, એના લીધે મારે જોઈએ એવું કામ થતું નહોતું. બરાબર. પછી આ લાઈફસ્ટાઈલ પ્લસ વિસ્ટાર પ્લસ, હા, એ ચાલુ કર્યા પછી મારે ખોરાક લેવાનું ચાલુ થયું. પછી એના લીધે શક્તિ વધી. અને વજન કેટલું હતું તમારું જ્યારે તમે બધું ઓપરેશન થઈ ગયું ત્યારબાદના સમયમાં? 35-40 ની આસપાસ હતું. 40 થી ઓછું હતું. 33 થી 40 ની વચ્ચે, બરાબર, સાચું ને? તમારા ઘરવાળા શું કહેતા હતા તમારા વિશે? એ ઓપરેશન કરાયું ત્યારે જ એમના મગજમાં ડૉક્ટરોએ જે ભૂસું ભર્યું હતું કે આટલા ખર્ચો થશે, હજુ આ કરાવવું પડશે ને તે કરાવવું પડશે, એ વિશે આપણા ઘરવાળાઓનું મગજ પણ નેગેટિવ થઈ ગયું હતું. સાચું કે ખોટું? સાચી વાત છે. ત્યારે તમને શું લાગ્યું હતું હવે કોઈ દવા કરવી જ નથી, જીવન ટૂંકાવી નાખીએ, એ જ આપણો લાસ્ટ ધ્યેય હતો કે નહીં? કોઈની સાથે વાત નહીં કરવાની, ઘરમાં રહેવાનું, જે કામ થાય એ કરવાનું, ના થાય તો કંઈ નહીં. આ રાજુભાઈ એક નંબરના માણસ છે એટલે એમને કોઈ જ પ્રોબ્લેમ આવવા દીધો નહીં તમારા ઉપર. સાચી વાત કે ખોટી વાત? કશું જ કહેતા નહોતા, હાથમાં રાખતા હતા. હવે તમે જે ખાવાતું નહોતું એ વાત કરી તમે, બરાબર, અને વજન ઓછું હતું. ત્યારબાદ તમે એક સમય જમતા હતા. હવે હું ચા પીવું એ વખતે મારે ખાવાનું જોઈએ. ઓકે. પછી 12 વાગે હું પાછી ખાતી હતી, પછી 3 વાગે ખાઉં અને પછી 6 વાગે ખાતી હતી. હા, 3 ટાઈમ ખાવાનું થઈ ગયું પ્રોપર કે વધારે પણ ઓછું નહીં. વધારે ખાવાતું હતું. હા, ઓકે. ભૂખ વધારે લાગે એનાથી. જેટલું ખાવ એટલું ઓછું એવું લાગે. જેટલું ખાવ એટલું ઓછું લાગે.
તમને જ્યારે આપણે ઓપરેશન થયું જે તે સમયે એ સમયે ડૉક્ટરોએ શું કહ્યું હતું? તમારા શરીરમાં શું છે શું નહીં, એમ જ ઓપરેશન કરાયેલું કે કશું? એ મારા હસબન્ડને મને કોઈ એવી ચર્ચા કરી નહીં. ઓકે, એ બધી વાત એમની જોડે રાખી હતી. બરાબર. પણ મને પાછળથી ખબર પડી કે લોહીની વામિટ થશે તો પછી કે જીવાય નહીં બહુ એવું. મને વરસ પછી ખબર પડી કે આ વસ્તુ આવી હતી એવું. પણ હવે મને ડૉક્ટર પરથી વિશ્વાસ ઉઠી ગયો. હવે એવું માનું કે આયુર્વેદિક દવા બેસ્ટમાં બેસ્ટ કહેવાય, કે આપણે શરીરને બી ગોળી કરતાં આયુર્વેદિક દવાઓ સારી કહેવાય, કે શરીરને નુકસાન ના કરે, લોંગ ટાઈમ આપણને કંઈ પણ થાય નહીં, એ આપણે કહી શકીએ 100%. 100%. હા. કોઈ સાઈડ ઇફેક્ટ ન થાય. ના બરાબર. ને અત્યાર સુધી થઈ નથી તમને? ના, કશું જ નહીં. કેટલા સમયથી તમે આ વિસ્ટાર પ્લસ લાઇફસ્ટાઈલની દવા લો છો? 1.5 વર્ષથી. બરાબર. 1.5 વર્ષ થઈ ગયું. હા. અને અત્યારે એ પ્રોડક્ટ્સ લીધી તમે, ત્યારબાદનો ચેન્જ અને ત્યાર પહેલાંનો બહુ જ ફરક પડી ગયો. અત્યારે તમે શું શું કરી શકો છો કામમાં? અત્યારે બધું જ કરવાની કોશિશ કરો. ને કરો છો અત્યારે પણ? વિચારું કે હું જોબ પણ કરવા જાઉં એવું, અને ઘરનું કામ પણ કરી શકું એવી રીતના હું એ ધરાવું છું. એટલા તમે પાવરફુલ થઈ ગયા, મક્કમ થઈ ગઈ, મક્કમ થઈ ગયા મનથી. હા, તો એનાથી બીજું શું જોઈએ? દવાઓથી થયું કે દવા મેં ચાલુ કરી એના લીધે ખોરાક થયો. હવે ખોરાકના જોડે જોડે બધુંય કામ થયું. શરીર સારું રહે તો આપણે સારા રહીએ. હા, એ તો બસ એને રહેવા તો કંઈ વાંધો નહીં, એનું કામ કરે. હવે તમે કઈ કઈ દવા લેતા હતા એના ઉપર અને કયા સમયે લેતા હતા એના ઉપર જરા થોડુંક આ દર્શકોને જણાવશો? હું આ વ્હીટ ગ્રાસ લેતી હતી. એ જમ્યા પહેલા 2 ટાઈમ લેવાનું. વ્હીટ ગ્રાસ, હા આ ડબ્બો બરાબર? હા. ઓકે. 1 કલાક પહેલા લેતી હતી. હા. પછી એના અડધો કલાક બાદ કાર્બોકોપ લેતી હતી. અડધા કલાક બાદ કાર્બોક. હા. ઓકે. પછી આ લીવોકોપ, જે આ પચનની જે વાત કરી હતી તમે. લીવોકોપ. હા, એ લીવોકોપથી તમારે જે શરીરમાં અપચ રહેતો હતો, જમવાનું નહોતું જમાતું, હા જે જ્યુસ નહોતા નીકળતા શરીરમાંથી, એ બધા નીકળતા થઈ ગયા. હા. એ હું જમ્યા પછી કલાક જમ્યા પછી લેતી, ખાધા પછી 1 કલાક. ઓકે. પછી આ ત્રિફલા. ત્રિફલા લેતી ઓકે. હતી. એ સૂતા સમયે. હા, સૂતા સમયે. પછી આ પંચ તુલસી લેતી હતી. ઓકે, પંચ તુલસી. એ હું નયડા કોઠે લેતી હતી સવારે ચા પીધા પહેલા. ઓકે. આમ તો પંચતુલસી. એની ટાઈમ જેવું લાગે શરદી ઉધરસ કે એવું થાય તો એ વખત પણ હું લેતી હતી. એવું નહીં કે સવારે એકલું જ. મને એવું લાગે કે પીવી છે તો હું પીતી હતી. ઓકે. તમારે પીવી છે તો તમે પીતા હતા એની ટાઈમ. સારામાં સારું. અત્યારે તમે સ્વસ્થ છો અને આશ્વસ્ત પણ છો હા. કંપનીની વિસ્ટાર પ્લસ લાઇફસ્ટાઈલની પ્રોડક્ટથી. હવે તમે અત્યારે આ પ્રોડક્ટથી તમને રિઝલ્ટ આવી ગયું છે. 100% આવી. ને તમે આ કંપની સાથે જોડાઈને તમારા ફેમિલી, ફ્રેન્ડ્સ તો સર્કલમાં જણાવો, અવેરનેસ લાવો કે એલોપેથી કરતાં આયુર્વેદિક આપણા જીવનની અંદર કેટલા ફેર લાવે છે અને શું થાય છે અને કેવી કન્ડિશન હતી તમને અને કેવી કન્ડિશન છે અત્યારે. તમે આખા ટ્રાન્સફોર્મ થઈ ગયા. બરાબર. એટલે એના વિશે થોડુંક જણાવો. આખા તમે ચેન્જ થઈ ગયા છો અત્યારે.